आदेश। परम कृपाली शक्ति माँ आदिशक्ति स्वरूप 10 महाविद्याમાં તૃતીય એવા માં ત્રિપુરા સુંદરીના પ્રાગટ્ય દિવસ કહો અથવા તો ત્રિપુર સુંદરી જયંતિના દિવસ પર આ એક નાનું અવળું એમનું સેલિબ્રેશન, બર્થડે સેલિબ્રેશન, જેમ આપ સૌ પણ આપનો જન્મદિવસ ઉજવો છો ને, તો એમના માટે મારા તરફથી એક પ્રેમનો એક નાનો વસ્તુ સોગાદ, અને એ શક્ય બનાવવા માટે આપ સર્વ જે પણ અહીંયા ઉપસ્થિત છો, અતિથિ વિશેષજી વિજયભાઈ, આપણે હંસગીરી બાપુજી, આપ સર્વના ઉપસ્થિત અને બધાના હૃદયમાં બિરાજતી માં ત્રિપુરાને વંદન કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરું છું. સ્વાગત કરું છું આપ સૌનું. આદેશ. આમ તો મારો વિષય સત્સંગનો, હું પ્રશ્નોના ઉત્તર આપવા માટે ભગવાનને બનાવેલી પ્રોડક્ટ બહુ સારી છું, પણ મારા જેટલા પણ સંપર્કના લોકો છે ને એ સાધના સંબંધી પ્રશ્નોત્તરી સારી કરે છે. તો આ આખા કાર્યક્રમનો જે શ્રેય છે ને એ એમના ભાવના અને એમના સદવિચારોને કે ભાઈ અમને જે તમારા તરફથી સહજતાથી મળે છે ને એ લોકો સુધી પણ પહોંચે, આ એમની ભાવના હતી અને એના કારણે અને એમની મહેનતથી આજે આ કાર્યક્રમ અહીં આપણે બધા ઉપસ્થિત છીએ, એ એમના સહયોગ અને એમના સમયના દાનથી. તો એમનો પણ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર નિમિત્ત બનવા માટે આ કાર્યના, અને ઈશ્વર તમને કાયમ આવા સત્કર્મોમાં નિમિત્ત બનાવી રાખે એવા આશીર્વાદ. ત્રિપુર સુંદરી દેવી આમ તો ઘણા લોકો માટે પરિચય આપવા જેવું કે ભાઈ માં ત્રિપુર સુંદરી કોણ છે. તો સૃષ્ટિની ઉત્પત્તિના અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ કવનો આપણા શાસ્ત્રોમાં છે. તો ભગવતી ત્રિપુર સુંદરી માટે શક્તિ તંત્રો અથવા તો શક્તિના ગ્રંથો છે, જે એવું કહે છે કે ભાઈ આદિશક્તિ, પરાશક્તિ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સર્જન કરે છે અને એમને પોતપોતાના દાયિત્વ સોંપે છે કે બ્રહ્માજી છે તો સર્જનનું કાર્ય કરશે, વિષ્ણુજી છે પાલક છે તો પાલન કરવાનું કાર્ય કરશે, અને શિવ છે એ સંહારનું કાર્ય કરશે. આ પદ નિયુક્તિ પછી કામ કરવા માટે શક્તિ, એનર્જી જોઈએ ને. આજે તમે કોઈ પણ પોસ્ટ ઉપર બેઠા છો ને, એ પોતાની પોસ્ટની પોતાની એક પાવર છે. પાવર મતલબ ઉર્જા, શક્તિ, તાકાત. તો આ એનર્જીનું અલગ અલગ સ્વરૂપ, સર્જન કરવા માટે એક અલગ પ્રકારની ઉર્જા જોઈએ, પાલન કરવા માટે એક અલગ પ્રકારની ઉર્જા જોઈએ, અને સંહાર કરવા માટે એક ઉગ્ર પ્રકારની ઉર્જા જોઈએ. તો એ 3 અલગ અલગ પ્રકારની ઉર્જાપુંજના 3 અલગ અલગ સ્વરૂપ જે ત્રણેયને સોંપવામાં આવ્યા, અને જેનાથી એ ત્રણેય ત્રિદેવ પોતપોતાનું કાર્ય સક્ષમતાથી કરી શકે. તો માં સરસ્વતી, માં લક્ષ્મી અને મહાકાલી, આ ત્રણેય દેવીઓ છે ને એ પરાશક્તિના અંશ છે. પણ જ્યારે દેવતાઓને પણ તકલીફ પડે ને, જ્યારે સમય એવો આવે કે જો શૂન્યમાંથી આ આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે ને, તો એનું એક કારણ, કોઈક તો ઈચ્છા પરમાત્માને થઈ અને આ સર્જન થયું. તો જ્યારે કંઈ પણ બન્યું છે ને, તો એમાં વિઘ્ન કહું અથવા તો અડચણ કહું અથવા તો વેરાયટી કહું, સિચ્યુએશન્સ કહું, એ ચેન્જ થતી રહેશે. એ આ જગતનો નિયમ જ્યારથી બન્યો ત્યારથી છે, અને આ એક નિયમ નહીં બદલે, બાકી આ જગતમાં બધું બદલશે. તો સર્જન પછી પણ ઘણી બધી અડચણો આવતી હતી. બ્રહ્માજી પણ મુસીબતમાં મુકાતા, ઇન્દ્ર આદિ દેવતાઓ પણ મુસીબતમાં મુકાતા. નવું વ્યવસ્થા તમે જ્યારે શરૂ કરો ને, તો જેમ પ્રોબ્લેમ આવતી જાય ને એમ એના સોલ્યુશનથી તમે નવા રૂલ્સ, નવી ડેઝિગ્નેશન, નવી પોસ્ટ આ ઈજાદ કરતા રહો. તો સમયે જ્યારે જે યુગમાં, જે સ્થિતિમાં ઈશ્વરને જે પ્રકારનું કાર્ય કરાવતું ને, એ પ્રકારની એક ઉર્જા, એક ચેતનાનો પુંજ, એક અલગ સ્વરૂપ લઈને પ્રગટ થતું રહ્યું છે. એને આપણે અન્ય દેવી દેવતાઓના નામથી લગભગ લઉં ને તો દિવસ ટૂંકો પડી જાય એટલા હિન્દુ સનાતન ધર્મના દેવતાઓ અને દેવીઓ છે. મૂળ આ બધાનું સ્વરૂપ છે ને એ શક્તિનું સ્વરૂપ છે.
પ્રાણ તત્વ, જેને આપણે શિવ તત્વ કહીએ છીએ, તો એ છે ને એ ચેતનાનો આધાર છે. અને શક્તિ છે ને એ આ ચેતનાને ગતિ કરાવે છે, જેનાથી આ આખું બ્રહ્માંડ ચાલે છે. તો આ આખી બ્રહ્માંડ રચનામાં એક સમય પૃથ્વી ઉપર એવો હતો, સતયુગ જેને કહેવાય. મૃત્યુલોકની અંદર કોઈ માણસને કોઈ જાતની તકલીફ નહોતી, કોઈ જાતનું દુઃખ નહીં, અને સંતોષથી જીવન જીવતા હતા. આવા સમયની અંદર આ તમને મને મુસીબત છે ને તો મંદિરોની શોધ છે, નતર આપણે નથી જતા. ભગવાનનું નામ ન લઈએ તો યજ્ઞ, દાન, હોમ, તપ, તપસ્યા બધું પૃથ્વીમાંથી લુપ્ત થવા માંડ્યું, કમ થવા માંડ્યું. અને આ બધી વસ્તુથી ઇન્દ્ર આદિ દેવતાઓને એનર્જી મળે છે. જેમ હું ને તમે જમીએ છીએ અને ખોરાકમાંથી આપણને ઉર્જા મળે ને આપણું આ તાકાત મળે ને શરીર ચાલે છે. હવા લઈએ, શ્વાસ લઈએ તો તાકાત મળે છે. સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ મળે છે એમાંથી પણ આપણા શરીરને ઉર્જા મળે છે, અને આ ઉર્જાથી આપણું કામકાજ ચાલે છે. આવી જ રીતે દેવતાઓને એના કાર્ય કરવા માટે પણ જે ઉર્જા જોઈએ છે ને એ આપણા દાન કરવાથી, આપણા યજ્ઞો કરવાથી, તપસ્યા કરવાથી એને એ ઉર્જા મળે છે. એનાથી એને પણ બળ મળે છે, તાકાત મળે છે, શક્તિ મળે છે. તો એવું તો બધું કર્મ મૃત્યુલોકમાં બંધ થઈ ગયું. તો ઇન્દ્ર મૂંઝાણા કે ભાઈ હવે અમારી તો બળ ઘટી જશે જો દેવતાઓનું, તો દાનવોથી ભય રહેશે. તો આનું સમસ્યાનું સમાધાન શું કરવું? તો ઇન્દ્ર એમના બધા દેવતાઓને સાથે લઈ અને બ્રહ્મદેવ પાસે જાય છે, અને બ્રહ્મદેવની સમક્ષ પોતાની સમસ્યા મૂકે છે, અને પ્રાર્થના કરે છે કે ભગવાન મને આ તકલીફમાંથી ઉગારો. આ આખી ઘટનાના જવાબ રૂપે આમ વિસ્તારથી ઉત્તર છે બ્રહ્માજી આપેલો, પણ એમાં એક બહુ પોઈન્ટ મને ગમતો છે. જે ઇન્દ્રને એવું કહે છે કે મૃત્યુલોકમાં જે મનુષ્ય છે ને, જે મારું કરેલું સર્જન, જેને આપણે મનુષ્ય કહીએ છીએ, એ જો સ્વાર્થ નહીં હોય ને તો ઇન્દ્ર તને કે મને કોઈને બોલાવશે નહીં. જો એને તારી જરૂર નથી ને તો તારી પૂજા કેમ કરશે? હવે એ સંતોષી છે. મૃત્યુલોકની અંદર એ સમયે જે રાજા હતા એમને એવી વ્યવસ્થાઓ ગોઠવી હતી કે દુઃખ નામની કોઈ વસ્તુ જ નહીં જગતમાં, અને જો દુઃખ નથી તો ભગવાનને કોણ યાદ કરે? તો આ સ્થિતિમાંથી ઉગરવા માટે બ્રહ્મદેવ એમને માં લક્ષ્મીની ઉપાસના કરવાનું સજેશન આપે છે. એમની આજ્ઞા પ્રાપ્ત કરી યોગ્ય મુહૂર્ત સમય લઈ અને બધા દેવતાઓ માં લક્ષ્મીની ઉપાસના કરે છે. એમના નામ સ્મરણ અને જાપને એમના તપોબલથી માં લક્ષ્મી પ્રગટ થાય છે. પ્રગટ થઈ અને એમની સમક્ષ આવે છે, એમને આશીર્વાદ આપે છે, અને એમને માંગવા માટે કહે છે કે મને શા માટે યાદ કરી છે, આપનું પ્રયોજન શું છે એ જણાવો. તો દેવતાઓ એમની અલગ અલગ શબ્દોથી સ્તુતિ કરે છે, અને પછી ધીમે રહીને પોતાની સમસ્યા સમજાવે છે કે ભાઈ અમારી ક્યાંય પૂજા થતી નથી, કોઈ અમને પૂછતું નથી, અમારું કાંઈ માનપાન રહ્યું નથી, તમે આમાં અમને કંઈક હલ આપો. ત્યારે માં લક્ષ્મીજી એમને એવું વચન આપે છે અને કહે છે કે ભાઈ મારા આશીર્વાદથી શુક્રવારના વ્રતનું પણ વિવરણ કરે છે, અને મારી આરાધના પદ્ધતિ બતાવે છે કે આ પદ્ધતિ કરવાથી તમને તમારી સમસ્યાનું સમાધાન મળશે. આ કર્યા પછી પણ છે ને ઘણા વર્ષો વયા ગયા, પણ કશો ફરક નહીં. આપણે જઈએ ને ડૉક્ટર પાસે પાછા, ભાઈ આ દવા દીધી હતી, લીધી આટલા સમય અને કાંઈ ફરક છે નહીં, તમે કીધું તો એવું કંઈ ડૉક્ટર થતું છે નહીં. આવું દેવતાઓને પણ થયું કે હજી આટલો સમય થઈ ગયો, અમે આ રોજ જે વિધિ વિધાન કીધા રોજ કરીએ છીએ, પણ આમાં કાંઈ ફરક તો પડતો નથી. આટલો સમય થઈ ગયો, દેવતાઓનું ધૈર્ય તૂટ્યું. ફરીને પાછા માં લક્ષ્મી પાસે જાય છે. આ વખતે લક્ષ્મીજી પોતાના બલથી એક દેવતા, એક ઓર દેવતા, એક ઓર પદ, એક ઓર ઉર્જાનું સર્જન કરે છે, અને એનું નામ આપે છે કામદેવ. જો આ કામ ના હોય ને તો ખરેખર સંસારમાં કોઈ દુઃખ નહીં. એવું આ મૃત્યુ લોકે જીવીને બતાવેલું છે. પણ પછી માતા લક્ષ્મીમાં કામદેવનું ઉત્પન્ન કરે છે. નાનો 16 વર્ષનો કુમાર બાળક, એકદમ સ્વરૂપવાન, જોઈને પણ લોકોની નજર ખાલી બસ એની પર દ્રષ્ટિ પડે ને તો મોહાંત થઈ જાય એવું એનું સ્વરૂપ. એને માં લક્ષ્મી ધનુષ અને તીર આપે છે અને વરદાન આપે છે કે તમે જેને પણ
દ્રષ્ટિથી જોશો અથવા તો જેની પણ આ બાણના પ્રહાર કરશો ને એ તમારા વશીભૂત થશે. ઇન્દ્ર અતિ પ્રસન્ન કામદેવને લઈને સ્વર્ગલોકમાં આવે છે. કામદેવનું સ્વાગત થાય છે. બધા દેવતાઓ એમને અલગ અલગ ઉપહારો આપીને પ્રસન્ન કરે છે. અને આ પ્રસન્નતાની વચ્ચે ધીમે રહીને ઇન્દ્ર પોતાના મનની વાત મૂકે છે કે ભાઈ જેના માટે તમારું સર્જન થયું છે ને એ કામ મૂળ આ છે અને આ કરવાનું છે. કે ભાઈ મૃત્યુલોકમાં અમારું કોઈ વેલ્યુ નથી રહી, અમારી કોઈ પૂજા અર્ચના કરતું નથી, કોઈ દાન નથી થતું, કોઈ હોમ હવન નથી થતું, કોઈ અનુષ્ઠાનો નથી થતા, તો અમારું વર્ચસ્વ ઘટે છે, અમારું બળ ઘટે છે. તો આના માટે તમારું સર્જન થયું છે. તમે જાઓ મૃત્યુલોકમાં અને જે કામ તમને સોંપવામાં આવ્યું છે માતા લક્ષ્મી તરફથી એ કાર્ય કરો. કામદેવ યુવાની, બાળક, નવું સર્જન ઉત્સાહથી ધરતી ઉપર આવે છે અને અલગ અલગ સ્થાનોમાં જઈ અને લોકોને પોતાનો પરિચય આપે છે કે હું કામદેવ છું, મારું આ કાર્ય છે, મારું માં લક્ષ્મીએ આ કાર્ય માટે સર્જન કર્યું છે. તમે યા તો દેવતાઓની પૂજા શરૂ કરી દો, યજ્ઞ શરૂ કરી દો, દાન હોમ હવન ચાલુ કરો, નહીં તો હું તમને દંડિત કરીશ. કોઈ એને સાંભળતું નથી, કોઈ ધ્યાનમાં લેતું નથી. તકલીફ તો કોઈને હતી જ નહીં, એટલે એમ થાય ઠીક છે, છોકરો નાનો છે, રૂપાળો સારો દેખાવડો છે, પણ કોઈ સિરિયસલી લેતું નથી. આવું ઘણા સમય અને ઘણા પ્રયત્ન કરવા પછી કામદેવને એવું થયું કે મને કોઈ સાંભળતું જ નથી ધ્યાનથી, અથવા તો મારું શબ્દોનું કોઈ વજન જ નથી. હવે મારે કંઈક મારું બલ દેખાડવું પડશે, વાતોથી કામ નહીં ચાલે. કામદેવ અલગ અલગ સ્થાનો ઉપર જઈ અને લોકોને દંડિત કરે છે, લોકોને કામાંધ બનાવે છે, વાસનાઓ જાગૃત થાય છે, લોકો એકબીજાથી ઈર્ષા કરવા લાગે છે. આવા દૂષણો જ્યારે સમાજમાં વધે છે ને ત્યારે સાધુ સંતો, ઋષિમુનિઓ એ સમયના મૃત્યુલોકમાં જે રાજા હતા એમની પાસે જઈ અને પોતાની તકલીફો કહી છે કે ભાઈ આ રીતે કોઈ કામ કરીને, કામદેવ કરીને આવ્યા છે દેવતા, અને અમને મનુષ્યોને ઘણા પ્રતાડિત કરે છે, અમને આનાથી ઉગારો. ત્યારે જે રાજા હતા એ રાજા, હું એનું નામ આ આખા સેમિનારમાં નહીં કહું કેમ કે એ તમારા માટે લેસન છે. હું એવું ઈચ્છીશ કે એને સ્ટોરી સમજીને ન સાંભળો, પણ તમે થોડુંક તસ્તી લો કે હું મારા ગ્રંથોને ખંગાલું અને કાંઈક તો માહિતી મારી જાતે મેળવું. તમે જો સિરિયલ્સ જોવો ને એમાં એક ટ્વિસ્ટ હોય ને કે જેના માટે તમને બીજો એપિસોડ જોવાનું મન થાય કે આના પછી શું હતું, આ એવું છે. તો એ રાજાનું નામ આપમાંથી કોઈએ મને ગોતીને કહેવાનું છે, થોડી મહેનત. તો રાજા શિવનો પરમ ઉપાસક એ યુદ્ધ કરવા માટે જાય છે કે ચલો કામદેવનો તો હમણાં જ રણભૂમિમાં એનો આમ વધ કરી નાખું. ત્યારે એના મંત્રીને સલાહ આપે છે કે ભાઈ દેવતાઓનો અંશ છે, દેવતાએ મોકલ્યો છે, માતા લક્ષ્મીએ એનું સર્જન કર્યું છે, આ અપાર સિદ્ધિઓનો ધણી છે, એની સાથે આમ સીધું યુદ્ધમાં ઉતરાય નહીં. તો શું કરાય? તો એને એના ગુરુ જે રાજ્યની કારભાર માટેની સલાહો આપે છે ને એને એમ કહે છે જઈને મહાદેવની તપસ્યા કરો. વર્ષો સુધી મહાદેવનું એ વનમાં એક પગે ઊભા રહી અને અખંડ તપ કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે, એમને આ વાત કરે છે કે ભાઈ કામદેવથી મારી પ્રજા છે ને બહુ પીડિત છે અને મને એના માટે તમે કોઈ એવું આયુધ, એવું કોઈ શસ્ત્ર આપશો, એવી કોઈ વિદ્યા આપો કે જે એ દેવ સમક્ષ પણ મારું રક્ષણ કરી શકે, મારી પ્રજાની રક્ષા કરી શકે. તો એવું કયું શાસ્ત્ર, કયું શસ્ત્ર મને આપો, કેવો મંત્ર આપો કે જેનાથી હું કામ પર વિજય મેળવી શકું. મહાદેવ એને એ વિદ્યાઓ આપે છે અને કહે છે કે એનો વધ સમય આવે નિશ્ચિત થશે, પણ અત્યારે તમે આ સાધના કરો, આ અનુષ્ઠાન, આ મંત્ર દીક્ષા આપી અને એક શસ્ત્રનું જ્ઞાન આપી અને ત્યાંથી મહાદેવ અંતર્ધ્યાન થાય છે. મહાદેવ પાસેથી શસ્ત્ર અને મંત્ર બંને લઈ અને રાજા ભરીને પોતાના રાજ્યમાં આવે છે. પછી બહુ વિસ્તાર છે, એક દેવ અને એક મનુષ્ય એનું યુદ્ધ છે, બરાબર. અને યુદ્ધની અંદર દેવતાઓને પરાજય મળે છે અને મનુષ્યોને વિજય મળે છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી ઘટના થઈ જાય.
અને આનો આઘાત જો તમારાથી કોઈ નબળું વ્યક્તિ તમને હરાવીને વહી જાય ને તમને વધારે લાગે. તમારાથી કોઈ બળવાનું હોય અને તમે એની સાથે ઝઘડો કરો અને તમારું હાર થાય તો તમને એમ થાય ને કે હાલો હતા કોઈ બળિયા અને લડ્યા હતા, કાંઈ વાંધો નહીં. પણ હવે મનુષ્યોથી દેવતાઓ હારી જાય તો કેટલું અપમાન ફીલ થાય. અને આ અપમાન ઇન્દ્રથી સહન નથી થતું. ઇન્દ્ર ફરીને પાછો બ્રહ્માજી પાસે જાય છે. ત્યારે બ્રહ્માજીને આ સમસ્યાઓ સમજાવે છે કે ભાઈ અમારા માટે જરૂરી છે, તમે પણ અમારા સર્જનહાર છો, ખાલી મનુષ્યના જ નથી દેવતાઓના પણ તમે સર્જનહાર છો. અમારી પણ સમસ્યા તમારે ધ્યાને લેવી જોઈએ. અત્યારે તો બધા દેવતાઓ મુસીબતમાં છે અને તમે મનુષ્યોની સહાયતા કરો છો. આવા ઘણા અપમાનજનક બ્રહ્માજીના શબ્દો પણ ઇન્દ્ર સંભળાવે છે. ત્યારે બ્રહ્માજી એમને માં ત્રિપુરાને આરાધના કરવાનું સલાહ આપે છે. ત્યારે ઇન્દ્રદેવ પૂછે છે કે આ કોણ છે? કોણ ત્રિપુરા? આ શક્તિનું નામ તો મેં પ્રથમ વખત સાંભળ્યું. આ કોણ દેવી છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હું વિષ્ણુ અને શિવ પણ જેની આરાધના કરીએ છીએ ને એ છે માં ત્રિપુરા, જે આદિ શક્તિ છે, જેની કૃપાથી આ જગત કાર્ય કરે છે, સર્જન થાય છે અને લય પણ આખરે એનામાં જ સમાઈ જાય છે. અમે સર્વ પણ આખરે એની અંદર જ સમાઈ જઈએ એવી આદિ શક્તિ માં ત્રિપુરા છે. જે ત્રિપુરા રહસ્ય છે ને એ જે ગ્રંથ છે ને એની શરૂઆત છે ને પરશુરામથી છે. દત્તાત્રેય અને પરશુરામનો સંવાદથી આ આખો ગ્રંથ શરૂ થાય છે. રચયિતા છે પરશુરામના શિષ્ય સુમેધા. તો એક ભગવાન પરશુરામ મતલબ વિષ્ણુ, એની સામે ભગવાન રામ મતલબ વિષ્ણુ, અને આ રામ અને પરશુરામનો સંવાદ છે. રામ એટલે પરમ ઠહેરાવ અને પરશુરામ એટલે પરમ ઉગ્રતા, અને આ બંને એકબીજાની સામે ઊભા છે. કથા ત્યાં છે કે રામાયણની અંદર જ્યારે રામ ધનુષ તોડે છે અને ધનુષની પ્રત્યંચા તૂટવાના અવાજથી ક્રોધે ભરાયેલા પરશુરામ વર્ષોથી જે અજ્ઞાતવાસમાં ચાલી ગયેલા એ રામની સમક્ષ ઊભા થાય છે અને અત્યંત ક્રોધ કરે છે. રામને શ્રાપ આપવાની ધમકી આપે છે કે તે મારા ઈષ્ટ મહાદેવનું ધનુષ તોડ્યું છે, ઘણું દુષ્કર્મ કર્યું છે. જ્યારે આ ઘટના ઘટે છે ને ત્યારે રામ પરશુરામને જવાબ આપે છે કે તમારો ક્રોધ જ તમારું દુશ્મન છે. તમે હજી એ જાણી જ નથી શીખ્યા જેના માટે તમારું અવતરણ થયું છે. રામ પરશુરામની સામે એટલું સૌમ્યતાથી વાત કરે છે, એટલું ધૈર્યથી વાત કરે છે, અને પરશુરામ પરમ ઉગ્રતાથી, અપશબ્દોથી, અપમાનથી છેલ્લે રામજી એવું કહે છે કે ભાઈ તમે છો ને એ બ્રાહ્મણ છો, હું ક્ષત્રિય છું, મારાથી તમારો વધ થશે નહીં. હું મારા કુળના નિયમો છોડી ન શકું, પણ તમને લાગતું હોય કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો હું આપની સમક્ષ ઊભો છું. તમે મને જે ઉચિત સમજો એ દંડ આપો. રામની એ સૌમ્યતા અને એટલું ધૈર્ય, કેમ કે પરશુરામને ખબર હતી કે હું કેટલો ક્રોધ કરું છું. બીજાને તો ખબર હોય પણ આપણને તો આપણી વિશેષ ખ્યાલ હોય ને. તો એને આશ્ચર્ય એક વાતનો થાય છે કે મારો આ અત્યંત ક્રોધ જેનાથી ભગવાન બ્રહ્મા વિષ્ણુ પણ ભાગે છે, એ પણ ધ્રુજી ઉઠે એવા મારા ક્રોધની સામે આ પરમ શિસ્તવાન, પરમ શૌર્યવાન, સક્ષમ છે અને છતાંય ધૈર્યથી ઊભો છે, જરાય ઉકળતો નથી. આવો વ્યક્તિ છે કોણ? અને આને આવી સ્થિરતા મળી ક્યાંથી? વિષ્ણુના બંને અવતાર છે ને એકબીજાને અમુક દ્રષ્ટિપાતથી અને અમુક શબ્દોથી સંદેશાઓની આપ-લે કરે છે. અને રામ પરશુરામને સમજાવે છે કે હવે અહીંયાથી તમારા કામનો અંત આવ્યો. જે કાર્ય માટે તમે ઉપસ્થિત હતા એ થઈ ચૂક્યું છે. 21 વખત તમે આ ધરતીને ક્ષત્રિયો વિનાની કરી ચૂક્યા છો, પણ કર્મ ભગવાનને પણ છોડતું નથી. તો આ જે તમને અંદરથી ક્રોધ છે ને, અને આ જે પીડા છે જે તમને ક્યાંય શાંતિ નથી લેવા દેતી, ક્યાંય તમને ચેન નથી પડવા દેતી, આટલી તપસ્યા કરી છે, આટલું શૌર્ય છે, આટલી સાધના છે અને આટલી સિદ્ધિ છે, છતાંય તમારી અંદરની જે આ બેચેની છે ને એનો હલ ગોતો પરશુરામ. આ જ ટોણા અને આ જ એક ટકોર
સાથે રામને ત્યાં છોડી અને પરશુરામ જંગલમાં ફરીથી અત્યંત ઉગ્રતાથી, કેમ કે એને પોતાની ઉપર શરમ મહેસૂસ થઈ હતી. વિદ્યા છે ને એ વિવેક લાવશે, વિદ્યા છે ને તમારી અંદર સૌમ્યતા લાવશે, વિદ્યા છે ને એ તમારો અવાજ ધીમો કરી દેશે, પણ ઊંડાણેમાં બહુ આવી જશે જો ખરેખર તમે વિદ્યાભ્યાસી છો તો. રામનું આવું સ્વરૂપ જોઈને પરશુરામને એમ થાય કે હું આટલું એના કરતાં મારી ઉંમર મોટી, આટલું જ્ઞાની, આટલો સાહસી, આટલું વીર્ય, મારે સૂર્યની જે સક્ષમતા આવે ને, સૂર્ય જેટલો તપે એટલો જ ધરતી ઉપર પરશુરામનો તાપ, છતાંય મારી અંદર આટલી સૌમ્યતા કેમ નથી, હું આટલું ધૈર્ય કેમ નથી ધરી શકતો, આટલી સહજતા મારામાં કેમ નથી? આ પ્રશ્ન વિચારતા વિચારતા સૃષ્ટિને, એની અંદરના દુઃખોને, એના જીવનમાં થયેલા એની સાથે અન્યાયોને વાગોળતા 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 પરશુરામ ભગવાન જાય છે વનની અંદર. ત્યાં એને એક સાધુ ભટકાય છે, એકદમ ઓઘડ, જોઈને એમ લાગે પાગલ, સભ્ય સોસાયટીમાં આવી જાય ને એટલે ગાંડો દેખાય ને એવો એક માણસ એને ભટકાય છે. પરશુરામને થોડું અલગ લાગે છે કે દેખાતો માણસ પાગલ છે પણ છે નહીં, કંઈક એની અંદર એવી ઓરા છે, એની કંઈક એવી ઉર્જા છે કે માત્ર બસ મારી બાજુમાંથી પસાર થઈ ગયો ને મને શાંત પાડી દીધો. જે હું અંદરથી ઉકળતો હતો ને, મારા ક્રોધના તાપમાં જે બળતો હતો ને, એમાં અચાનક મને શાંતિ આપી દીધી છે. આ વ્યક્તિ સામાન્ય નથી, કંઈક તો છે. તેની પાછળ જાય છે, એને રોકે છે અને પૂછે છે કે આપનું નામ શું છે, આપનો મને પરિચય આપો. એને જે જવાબ મળે છે ને એ ઓઘડ તરફથી એવું છે કે એ અધ્યાત્મના શિખર પરથી મળતા જવાબ, અને ઝીલાતા હતા ક્યાં? ક્રોધની તલેટીમાં. તો બધું ઉપરથી ગયું. એને જે ઉત્તર આપ્યા ને, હું કોણ છું, ત્યારે એનો ઉત્તર એવો આવે છે કે તમે કોણ છો જો તમને ખબર હોય તો તમે બીજાને પરિચય પૂછી શકો, હું મારો પરિચય આપીશ, પણ જ્યાં સુધી તમે પરશુરામ તમારી જાતને ઓળખતા નથી ત્યાં સુધી મારો કોઈ પણ પરિચય પર્યાપ્ત નથી. પરશુરામજી વિચારે કે આ કેવો જવાબ, હું કોણ છું મતલબ નામ કહો ને સીધું સીધું, પણ એના શબ્દો એના હૃદયની અંદર ક્યાંક તીરની જેમ અંદર ખૂંચે છે. તો આ જવાબ એને ઝંઝણાવી નાખે છે અને પછી એને પાકું થઈ જાય છે કે નહીં, કંઈક તો આ વ્યક્તિ સામાન્ય છે નહીં. ભલે ફાટેલા કપડાં, 15 દિવસથી નાયા નથી, હાથ નખ વધેલા છે, ચહેરો અભદ્ર છે, અને હર એ અસૂચિ જે સભ્ય સમાજમાં જેને અસૂચિ ગણાય ને, એ બધી અસૂચિઓનું પ્રમાણ એના બાહ્ય દેખાવમાંથી મળે છે. પણ આ વ્યક્તિ જે દેખાય છે ને એવો છે નહીં. તો એને ફરીને પૂછે છે, બહુ વિવેકથી પૂછે છે કે ભાઈ હું બાળક છું, હું તમને ઓળખી નથી શકતો અને તમે મને જે કહો છો ને એ સમજી શકું ને એટલી ક્ષમતા મારામાં છે નહીં, પણ મને ખાલી એટલું બતાવો કે જે ધૈર્ય, જે સ્થિરતા અને જે શાંતિ તમારી અંદર છે ને એ મને કેવી રીતે પ્રાપ્ત થાય. હું તમને ગુરુ જાણી અને બાળક બનીને પ્રશ્ન પૂછું છું, આપ મને માર્ગ બતાવો. હું અસહ્ય પીડામાં છું. પોતાનો પરિચય આપે છે. શરૂઆતમાં બધાને હોય, જ્યારે તમે કોઈ સિદ્ધ ગુરુ પાસે જાઓ ને એટલે તમારો પહેલો પરિચય શું હોય? મારું નામ, મારી આ કાસ્ટ, મારી આ પોસ્ટ, મારું આવડું ઘર, હું આ કામ કરું છું, હું આ પદવી ઉપર છું, હું આ છું, હું ડૉક્ટર છું, હું મેજિસ્ટ્રેટ છું, હું વકીલ છું, હું XYZ કંઈ પણ તમારો આ પરિચય હોય, સાંસારિક પરિચય. એવો સાંસારિક પરિચય પરશુરામ પણ આપે છે કે હું પરશુરામ છું, મેં 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહોણી કરી છે, મારી પાસે આટલા શસ્ત્રોનું અને આટલા શાસ્ત્રોનું જ્ઞાન છે, હું આટલા વર્ષોથી તપસ્યા કરતો હતો. આ બધા પરિચય સાંભળી અને જે સામે ઓઘડ સાધુ ઉભા હતા ને એ માત્ર હસીને ચાલ્યા જાય છે. એને થયું કોઈ પ્રભાવ નહીં, મારી આટલી ડિગ્રી કાંઈ કામની નહીં, એનો કાંઈ અર્થ નહીં. એ ફરીને પાછળ દોડે છે અને બોલે છે, ઊભા તો રહો, મારો પરિચય મેં તમને આપ્યો, હવે મને તમારી ઓળખ તો આપો. તો એવું બોલે છે, હું જે તમને કહું છું ને એ તમારી સમજમાં નહીં આવે, તો હું સમજી શકું એવો માર્ગ બતાવો. તો બોલે એના માટે હું સક્ષમ નથી. બોલે તમે તમારો પરિચય આપવા માટે સક્ષમ નથી? તો બોલે હા, હું મારો પરિચય આપવા માટે સક્ષમ નથી. તો
મારો પરિચય, મારો યોગ્ય પરિચય એ મારા ગુરુ જ આપી શકે. તો બોલે તમારા ગુરુ કોણ? એટલે એને ભગવાન દત્તાત્રેયનો પરિચય આપે છે. આ હોય છે એક સારા શિષ્યની નિશાની કે હું આટલો જ્ઞાની છું, હું વખાણ કરું છું મારા જ પોતાના નહીં. હું જેવી છું ને તો મને તો ખબર નથી હું કોણ છું, હું શું છું ને મારામાં શું તાકાત છે. મારા ગુરુને ખબર છે કે મારામાં શું પડ્યું છે. એને દેખાય છે, મને નથી દેખાતું. એ તો એને દેખાય છે કે મારામાં શું છે. તો એને મળો, એ તમને માર્ગદર્શન આપશે. જેટલી મારા જીવનમાં સ્થિરતા અને શાંતિ આવી ને એ એમના પ્રાપ્ત થવાથી તમને પણ મળશે. તો તમે મારા ગુરુ ભગવાન દત્તાત્રેય પાસે જાઓ. અહીંયા એક ઓર કેરેક્ટર એડ થાય છે. આ કેરેક્ટર ભગવાન દત્તાત્રેય મતલબ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો ત્રણેયનો અંશ જેનામાં છે એવા ભગવાન દત્તાત્રેય ગંધમાર્દન પર્વત પર એનું સૌંદર્યની વચ્ચે એક એમનો નાનો એવો આશ્રમ. આશ્રમની જે ઓળખ કહેવાય ને, જે ફર્સ્ટ ઇમ્પ્રેશન, તમે ક્યાંય પણ જાઓ, કોઈ સ્થાન પર જાઓ તો જે ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય ને, જોઈને કંઈક મહેસૂસ કરો. તમારા દિમાગમાં તમારા જ ખયાલોની ખીચડી ચાલુ હોય, તમારા મતિ અને જે અપબ્રિંગિંગ છે, જે તમારી બિલીફ સિસ્ટમ છે એ પ્રમાણે તમે એ જગ્યાને આંકો. એમ પરશુરામ પણ એવું જ કરે છે, સામાન્ય જેમ આપણે બધા જ કરીએ. એ જોવે છે કે બાર બધા ઋષિ મુનિઓ તપ કરે છે, મતલબ આંખ બંધ કરી અને ધ્યાન સમાધિમાં ડૂબેલા છે. નાના નાના બાળકો યજ્ઞ કરી રહ્યા છે, મંત્રોથી આખો આશ્રમ ગુંજી રહ્યો છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન જોરદાર છે, ઇમ્પ્રેસિવ નહીં. હા, વ્યક્તિ બરાબર હશે. આશ્રમને જોઈને એવું લાગે છે કે જેની પાસે મને મોકલ્યો છે ને એ માણસ ઠીકઠાક તો હશે. પરશુરામ પોતાની બુદ્ધિથી ભગવાન દત્તાત્રેયને આંકવાના પ્રયત્નો કરે છે અને જેવા જ અંદર જાય છે ને એટલે એક મહાત્મા આંખ બંધ કરી અને ધ્યાન લગાવેલા હોય છે. ત્યાં પરશુરામ બેસે છે. એને એમ થઈ ગયું બસ આજ તો છે જેની પાસે મને મોકલ્યા છે. થોડી વાર પછી એ મહાત્મા આંખ ખોલે છે. એ બ્રાહ્મણને આંખ ખુલેલી જોઈ અને પરશુરામ પોતાનો પરિચય ફરીને આપે છે અને એવું કહે છે કે મને તમારા એક શિષ્યએ તમારા દર્શન માટે મોકલ્યો છે અને આપનો પરિચય આપ્યો છે, તમે મારું કલ્યાણ કરો. તો એની વાતને વચ્ચેથી કાપી અને એ સાધુ છે ને, એ બ્રાહ્મણ છે, એ પોતાના શબ્દોને આરંભી દે છે. વાત પરશુરામને પૂરી થાય પહેલા જ કે આહા, હું નહીં, જેનું તમે શોધ કરો છો ને એ તો અંદર બેઠા છે, એ મારા પણ ગુરુ છે. તમે દત્તાત્રેયને મળવા આવ્યા છો ને, દત્તાત્રેય તો અંદર મળશે. અચ્છા, તો એને પ્રણામ કરીને ફરીને આગળ ચાલે છે. અંદર એક નાની કુટીર હતી, ગુફા હતી. સ્ત્રીઓની સાથે બેઠેલો એક અવધૂત વૈરાગી પણ એની આસપાસ સ્ત્રીઓ ફરતી હતી. યૌવનમાં ડૂબેલા આ વ્યક્તિને જોઈ અને પરશુરામ દરવાજે જ સ્તબ્ધ થઈને ઊભા રહી જાય છે. એટલે આ શું છે? આની પાસે મને મોકલ્યો છે, જેના હું તાપમાંથી, આ દુનિયાના હર પ્રકારના તાપમાંથી બળેલો વ્યક્તિ જે શાંતિ મેળવવા માટે અહીંયા આવ્યો છે, જે મારા પ્રશ્નોના હલ મેળવવા માટે, એ ખુદ તો મોહ, માયા અને કામના જાળમાં ફસાયેલો છે. આ શું મને માર્ગદર્શન આપશે? આવું સ્થગિત થઈને ઊભા રહીને મનમાં વિચારતા હોય છે ને, ત્યારે જ ભગવાન દત્તાત્રેયને બોલાવે છે કે પરશુરામ, ભારદ્વાજ પુત્ર પધારો. આ શબ્દ જ્યારે એના કાન પર પડે છે ને, ત્યારે પરશુરામનું પૂરું શરીર છે ને જાણે ફૂલની જેમ ખીલી જાય ને એમ હળવું થઈ ગયું. આટલા શબ્દો સાંભળતા જ એને યાદ આવ્યું કે જેમ જંગલમાં ઓલો અવધૂત મળ્યો તો, જે દેખાતા ગાંડો જ લાગતો હતો, પણ એના શબ્દો પણ હું સમજી શકું ને એવી ક્ષમતા મારામાં નહોતી. એ એટલો જ્ઞાની વ્યક્તિ હતો, દેખાતો તો પાગલ જેવો. તો નક્કી આમાં પણ કંઈક રહસ્ય હશે, જઈને જોવું જોઈએ. આવું મનમાં વિચાર સાથે ધીમે 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 એ ગુફામાં પ્રવેશ કરે છે અને ભગવાન દત્તાત્રેયની સામે બેસે છે. પોતાનો પરિચય આપે છે. મને અહીંયા મોકલવામાં આવ્યો છે, મને વિદ્યાદાન કરો, શ્રી વિદ્યાની દીક્ષા પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. પોતાની યાચના કરે છે, વંદન કરે છે. ત્યારે ભગવાન દત્તાત્રેય ભગવાન પરશુરામને શ્રી વિદ્યાનો પરિચય આપે છે. આ ગ્રંથની શરૂઆત, અને એ જ ગ્રંથની શરૂઆતમાં ફરીને આપણે પાછા ત્યાં જ આવી જઈએ કે ભગવાન ઇન્દ્રને ભગવાન બ્રહ્મા જવાબ આપે છે કે મા ત્રિપુર સુંદરી કોણ છે? તો એના ઉત્તરમાં એક નાની અર્થી કથા ભગવાન બ્રહ્મા
ઇન્દ્રને સમજાવે છે. અને ભગવાન બ્રહ્મા ઇન્દ્રને જે વાર્તા કહે છે ને એ જ વાર્તા ફરીને પાછા ભગવાન દત્તાત્રેય પરશુરામને કહે છે. કઈ વાર્તા? આ કથાનું નામ છે કુમારી કથા. એક એવો યુગો પહેલાનો સમય જ્યારે બધા દેવતાઓને પોતપોતાની શક્તિનો અભિમાન થાય છે. શક્તિ અને અહંકારને વેર છે, બહુ મોટો વેર. પાવર તમારી પાસે જે કંઈ પણ હોય, આર્થિક હોય મતલબ ધન દોલતનો પાવર હોય, અથવા તો પોઝિશનનો પાવર હોય કે ભાઈ હું તો PSI છું, ISI છું, મિનિસ્ટર છું, જે કંઈ XYZ એ પાવર હોય. જો તમારી પાસે અહંકાર છે ને તો શક્તિ તમારી દુશ્મન છે. ભગવાન ભોળાનાથ છે ને બધા દેવતાઓને, બધા દાનવોને અને પશુઓને પણ આશીર્વાદ આપી દે. થોડા અમથા તપથી પ્રસન્ન, તથાસ્તુ, જા બેટા કલ્યાણ થાય, તરત વરદાન ઇઝી અવેલેબલ. પણ એને ઉપાડી કોને લીધા બધાને? માં ભગવતી, માં કાલી, માં દુર્ગા, મતલબ શંકરની અર્ધાંગની. ભગવાન વરદાન આપે રાખે અને જેની અંદર અહંકાર આવે ને એને ભગવતી તરત જ ઉપાડી લે કે આ બેટા હવે આવતો રહે, ફરીથી જાજે. તો એવી જ રીતે શક્તિ છે ને અહંકારની સાથે બેગી છે. તમારી પાસે શક્તિ રહી શકે એક જ કન્ડિશનમાં, માત્ર ને માત્ર શરણાગતિ, શક્તિની આગળ સમર્પણ કરવું. તો આ સમર્પણ લાવવા માટે, દેવતાઓને સબક શીખવવા માટે એક નાની અમથી ઘટના જે ઈશ્વર એને લીલા જ કરે છે કે બધા દેવતાઓને અભિમાન થાય છે અને અંદર અંદર ઝઘડો થાય છે. ઇન્દ્ર બોલે હું ના હોય તો તમારું શું થાય? પવન દેવ બોલે અરે હું ના હોય તો આ દુનિયા થોડી ચાલે. અગ્નિ બોલે અરે નહીં, તમારા બધાથી કાંઈ ન થાય, તો અગ્નિ છું, હું છું તો આ દુનિયા ચાલે. તો જીવન છે ને, તાર જીવન જ ક્યાં છે? સૂર્યદેવ બોલે નહીં, મારા પ્રકાશથી આ જગત ચાલે છે. ચંદ્રદેવ બોલે ના, હું ના હોય ને રાત જ ન થાય તો આ બધું નકરા દિવસથી એ શું થવાનું? આમ બધા દેવતાઓ વચ્ચે વિવાદ વધી જાય છે, ઝઘડાઓ પર આવી જાય છે. અને જ્યારે આપણા ઝઘડા આપણાથી ના સુલઝે ને તો આપણા વડીલ પાસે જાઓ. તો બધા દેવતાઓ મળીને ભગવાન બ્રહ્મા પાસે ફરીને જાય છે અને એમને કહે છે કે ભાઈ તમે કહો અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે? તમે જ દુનિયા બનાવી છે, તમે જ અમારા વડીલ છો, પિતામહ છો, તમે જ કહો ભાઈ અમે આ બધા દેવતાઓમાંથી અમારાથી શ્રેષ્ઠ કોણ? ઇન્દ્ર બોલે નહીં, હું દેવતાઓનો રાજા છું. અગ્નિ બોલે નહીં, હું શ્રેષ્ઠ છું. પવન બોલે નહીં, હું શ્રેષ્ઠ છું. આ બધી શ્રેષ્ઠતાઓની તકરારમાં ભગવાન બ્રહ્મા માં ત્રિપુર સુંદરીનું સ્મરણ કરે છે. અને માં, હું નહીં સમજાવી શકું, આ પ્રશ્ન વિકટ છે, મારા શબ્દો આમાં જવાબ પૂરો આપી શકશે નહીં. બ્રહ્માજીની પ્રાર્થનાથી માં ત્રિપુર સુંદરી પ્રકટ થાય છે. સૌમ્ય કુમારિકાનું સ્વરૂપ લઈ અને દેવતાઓની સમક્ષ ઊભા રહે છે. બધા દેવતાઓ થોડી વાર માટે એમને જોઈને જ બધા ઝઘડા ભૂલી જાય છે કે અમે આ શું વિવાદ માટે આવ્યા હતા ને બધું ભૂલાઈ જાય છે અને એમના સ્વરૂપમાં પાગલ થઈ જાય છે. કોણ છે આ આવડી શક્તિ? અચાનક જ ક્યાંથી અહીંયા પ્રગટ થઈ? કોણ છે? ક્યાંથી આવ્યા છે? આ પરિચય. પછી ગ્રુપમાં થોડું ડિસ્કશન થાય છે. કોક એકાદું જણું જઈને પૂછો ને કોણ છો તમે, ક્યાંથી આવ્યા? અચ્છા, અગ્નિદેવ પ્રથમ જાય છે. અગ્નિદેવ પોતાનો પરિચય આપે છે. અગેન અહંકાર, હું દેવતાઓને રાજા તુલ્ય, અગ્નિ મારું આટલું યોગદાન, મારાથી આટલા કાર્યો સક્ષમ થાય છે અને આપનો પરિચય મેળવવા માટે આવ્યો છું. અમે દેવતાઓ ઈચ્છુક છીએ જાણવા માટે કે તમે કોણ છો, આપનો પરિચય આપો દેવી. આ પ્રાર્થના સાંભળે છે એટલે માં ભગવતી પ્રશ્નની સામે પ્રશ્ન પૂછે છે, ઉત્તર નથી આપતા. પ્રશ્ન શું છે? તો બોલે અચ્છા તમે અગ્નિદેવ? બોલે અગ્નિ તમારા કંટ્રોલમાં? બોલે હા મારા કંટ્રોલમાં. તમે જે ઈચ્છો એ પાડી શકો? કે હા હું ઈચ્છું તો આખી દુનિયાને હમણાં પળમાં, આખી સૃષ્ટિને ભસ્મીભૂત કરી નાખું. અચ્છા, ઘાસનું એક તણખું તોડી નાખે છે, આને બાળો તો જરાક. અગ્નિદેવ લા, આ તણખું બાળવામાં ક્યાં મોટી વાત છે? એ તો હમણાં હાથમાં તણખું લઈને અગ્નિ એને બાળવાનો પ્રયત્ન કરે છે. એક પ્રયાસ, બીજો પ્રયાસ, ત્રીજો પ્રયાસ, અસફળ. એ ઘાસનું તણખું અગ્નિથી બળતું નથી. ઇન્સલ્ટ. ફરીને પાછા ઇન્દ્રદેવ પાસે જાય છે. પણ પછી એવું તો સ્વીકારાય નહીં કે ભાઈ હું ત્યાંથી ઇન્સલ્ટ થઈને આવ્યો છું, મારું બધું કેરેક્ટર ખોલીને એક સેકન્ડમાં સામે રાખી દીધું કે અગ્નિદેવ આપણાથી કાંઈ થાય એમ નથી. તો
એવું તો સ્વીકારાય નહીં. ત્યાં જઈને પવનદેવને કહે છે કે જાઓ તો તમે કહેતા હતા ને હું બહુ શક્તિશાળી છું, જાઓ તમે જાઓ તો પરિચય લેવા જાઓ. પવનદેવ જાય છે. પવનદેવ પણ પોતાનો પરિચય એવો જ આપે છે, હું પવન વાયુ, મારાથી આ સમગ્ર સંસાર ચાલે છે, ચર આચર શ્વાસ મારાથી લે છે. અચ્છા, દેવી બોલે આ એક ઘાસનો તણખો પકડો. શું આને ઉડાડી બતાવો તો? પવનદેવ છો ને, ઘાસના તડખાને જરા ખસાવી તો જુઓ. પવનદેવ ફરીને 1 2 3 4 પ્રયત્ન કરી પોતાની સમગ્ર શક્તિ એમાં લગાડી દે છે, પણ એ ઘાસનું તણખલું તળથી ફળ તલના ફોતરા જેટલું પણ ખસતું નથી. પવનદેવ પણ હારે છે. આમ કરતા 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 બધા દેવતાઓનો વારો આવી ગયો. ઇન્દ્રનું વજ્ર પણ એ ઘાસના તણખાનું કંઈ બગાડી શક્યું નહીં. પછી થાક્યા. પહેલા અહંકાર હતો, આટલી હાર પછી હવે થાક અને શર્મિંદગી સાથે હાથ જોડી અને દેવીના ચરણમાં પડી અને એનો પરિચય માંગે છે કે માં, અમે તારા બાળકો તને ના ઓળખી શકીએ, હવે તમે જ અમને તમારો પરિચય આપો કે આપ કોણ છો. ત્યારે મા ત્રિપુર સુંદરી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પ્રથમ વખત દેવતાઓને પણ મા ત્રિપુર સુંદરીના દર્શન થાય છે અને આ જ પ્રગટ્ય દિવસ એટલે મા ત્રિપુરા જયંતી, એટલે કે આજનો દિવસ માઘ પૂર્ણિમા. આ પ્રગટ્ય પછી બધાને તો ખબર પડી કે એની શક્તિથી અમે શક્તિમાન છીએ, એનાથી આ જગત ચાલે છે, એનાથી બ્રહ્મા સર્જન કરે છે ને એનાથી જ વિષ્ણુ પાલન કરે છે ને એનાથી જ શિવ સંહાર કરે છે. ત્યારે હવે પ્રગટ તો થઈ ગયા દેવી, હવે રહેશે ક્યાં? ઘર જોઈએ ને, બધાને પોતપોતાના સ્થાન છે. શંકર તો કે કૈલાશમાં રહે છે, વિષ્ણુ લોકમાં રહે છે, બ્રહ્માજી એના લોકમાં બ્રહ્મલોકમાં રહે છે. તો હવે મા ત્રિપુરા પ્રાગટ થયા છે, ક્યાં રહેશે? તો એમના માટેનું જે સ્થાન ભગવાન વિશ્વકર્મા જ્યારે માતાજીને જ પૂછે છે કે ભાઈ કયા સ્થાન પર આપને આસન મળે, ક્યાં આપ બિરાજશો, ત્યારે માતાજી જે સ્થાનનું ચયન કરે છે ને એ ચયન પછી વિશ્વકર્મા ત્યાં ભવ્યાતિ ભવ્ય એક પૂર તૈયાર કરે છે, શ્રીપુર. અને એ શ્રીનગર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાં મહામેરુની સ્થાપના થાય છે અને એને જ આપણે શ્રી યંત્ર તરીકે પૂજીએ છીએ. આજે બધાના ઘરમાં લગભગ અહીંયા હાજર છે શ્રી વિદ્યા સાથે જોડાયેલા જ છે, તો એ બધાના શ્રી યંત્રનું તો પરિચય છે. તો એ શ્રી યંત્ર છે ને એ મા ભગવતીનું સ્થાન છે જ્યાં માતા નિવાસ કરે છે અને એની નાની નાની ફોટોકોપી આપણે બધા આપણા ઘરમાં રાખીએ છીએ. કેમ કે ભાઈ માં મારા ઘરમાં પણ બિરાજે. તો આ નિર્માણ કાર્ય છે ને એની પણ એક આખી અલગ કથા છે, એ બહુ વિસ્તારની કથા છે અને શ્રી વિદ્યાના જે દીક્ષાર્થીઓ છે એની સાથે આ ચર્ચા કરીએ કે એક એક સ્થાન પર કયા દેવી બિરાજે છે, એક એક ચક્ર એના કોણ યોગિની છે, એની કોણ અધિષ્ઠાત્રી દેવી છે, બિંદુથી લઈ અને ભ્રુપુર સુધી એક એક સ્થાન પર માં ભગવતી ખુદ જેને જેને સ્થાન આપે છે ને એ દેવતાઓ ત્યાં આવીને વસે છે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. ભવ્ય શ્રી યંત્રની રચના થાય છે અને માતાજી એમાં પ્રવેશ કરે છે. અનેક સ્તુતિઓથી દેવતાઓ એમની આરાધના કરે છે, એમની સ્તુતિઓથી પ્રસન્ન થઈ અને દેવી એમને વરદાન આપે છે. બાપ દેવીઓ અનેક મંત્રોની રચના કરી અને ત્યાં ઉપસ્થિત દેવતાઓને માં ભગવતી, માં લલિતા, માં ત્રિપુરાંબાની ઉપાસના પદ્ધતિ કેમ છે એ એમને સમજાવે છે. ખુદ વાગ્દેવીઓ એમના મુખેથી દેવતાઓને મંત્રોચ્ચાર આપે છે. આપણો આજનો જે સેમિનાર છે ને એ 3 જ વાત ઉપર છે. ઇન્ટ્રોડક્શન મતલબ ખાલી ઓળખાણ, જેની આપણે આ કથાની શરૂઆતમાં કરી. દેવતાઓએ પોતાની ઓળખાણ આપી, સૃષ્ટિનું સર્જનહાર પણ પોતાની ઓળખાણ આપે છે, પરશુરામ પોતાની ઓળખાણ આપે છે અને ભગવાન દત્તાત્રેય બધાને શ્રી વિદ્યાનો પરિચય આપે છે. આ કથા અને આ ગ્રંથ માત્ર ને માત્ર શ્રી વિદ્યા પરિચયનો છે. લલિતા રહસ્યના આમ 3 અંગ. પહેલો મહાત્મા ખંડ,
બીજો જ્ઞાનખંડ અને ત્રીજો ચર્યાખંડ. જીવનના 3 પડાવ: બાળક, યુવાન અને વૃદ્ધાવસ્થા. બાળકનું કેવું છે? ઘણી બધી કેપેસિટી છે પણ દિશા નથી. બીજ છે, શક્તિ તો છે પણ દિશા નથી. આના માટે પહેલી જ આધિષ્ઠાત્રી દેવી મતલબ બાલા ત્રિપુર સુંદરી. તો પહેલો જ મંત્ર અને પહેલું જ અનુષ્ઠાન અથવા તો પહેલી જ દીક્ષા માં બાલાની છે. માં બાલા ત્રિપુર સુંદરી એ પહેલો પડાવ છે. પછી તમારા જીવનનો ઉત્તરાર્ધ એટલે કે જ્ઞાનખંડ એટલે કે યુવા અવસ્થા. મતલબ ચડતું લોહી છે, કંઈક કરી દેખાડવું છે, શક્તિ મહેસૂસ થાય છે પણ એનો ઉપયોગ શું કરાય ને એ ખબર નથી. તો એ ખબર પાડવા માટે જ્ઞાનખંડ છે. તો એ છે યુવા અવસ્થા અને માં ત્રિપુર સુંદરી એમના આધિષ્ઠાત્રી દેવી. જ્ઞાન મળ્યા પછી ચર્યાખંડ છે. ચર્યાખંડ એટલે બુઢાપો, વૃદ્ધાવસ્થા અથવા તો કહું પરમ સુંદર અવસ્થા કે જ્યાં બાળપણ પણ નથી, યુવાની પણ નથી, પણ બંનેમાંથી જે કાંઈ અર્જિત કર્યું છે ને એ ભાવનાત્મક જ્ઞાન, અનુભવનું જ્ઞાન. કેમ કે હરેક ભાવમાંથી પસાર થયા ને હરેક પ્રકારના અનુભવમાંથી પસાર થયા ને પછી પ્રાપ્ત કરેલું જ્ઞાન છે ને એ તમારા બુઢાપાનું જ્ઞાન છે. તો એ છે માં લલિતા, લલિતા અંબા, રક્ત વસ્ત્ર ધારણ કરે. તો આ 3 તમારા જીવનના પડાવ, આ 3 આ ગ્રંથના પડાવ અને આ જ 3 માના 3 સ્વરૂપ. બાલ્ય સ્વરૂપમાં બાલા ત્રિપુર સુંદરી, પુખ્ત વયની સ્ત્રીના સ્વરૂપમાં માં ત્રિપુરાંબા અને એક સુલઝેલી સ્ત્રી જેને જીવનનું બધું જોઈ લીધું છે, જીવનનો હર પડાવ જે પાર કરી ચૂકીને સ્થિર અને શાંત થઈને જે બીજાને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે એવું એક સ્વરૂપ એટલે માં લલિતા અંબા. આ શ્રી વિદ્યાના પણ 3 પડાવ છે. જે પણ શ્રી વિદ્યાના સાધકો છે એને ખ્યાલ છે કે આ 3 પડાવ આપણા જીવનના, માતાના સાધનાના પણ આ 3 પડાવ છે.